હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે હું તમને આફ્ટર ડિલિવરી બાદ બેબીને કયા ટાઈપના એસેન્શિયલ્સ આપણે કેરી કરવા જોઈએ, જેના લીધે આપણે તેની કેર સારી રીતે કરી શકીએ, તે બધા એસેન્શિયલ્સ વિશે હું તમને જણાવવાની છું. સો લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ, મેં આ ટાઈપનો એક બોક્સ છે જેમાં હું બેબીના હરેક એસેન્શિયલ્સ હું કેરી કરું છું. તો તેમાં સૌથી પહેલાં છે તેમાં જેની મિલ્કની બોટલ છે. તો આ ટાઈપની મિલ્કની બોટલ તમે યુઝ કરી શકો છો, અથવા સ્ટીલની બોટલ પણ તમે યુઝ કરી શકો છો. આફ્ટર આ કોલીમેક્સ છે, જે બેબીને વીટ આવતી હોય અથવા તેને પેટમાં પ્રોબ્લેમ થતી હોય, તો તેના માટે આપણે જે ટીપા આપવાના હોય આ કોલીમેક્સના ટીપા છે. અને હરેક બેબીને તેના જે બેબી ડૉક્ટર હોય છે એ વીટના ટીપા જે સજેસ્ટ કરે તે જ તમારે દેવા જોઈએ. આફ્ટર તેના વિટામિનના જે તમે જોઈ શકો છો, આ ટાઈપના વિટામિનના આપણે 1 યર સુધી બેબીને ટીપા આપવાના હોય છે, અને જેની પ્રાઇસ છે 110 રૂપીસ. અને જે કોલીમેક્સની છે તેની પ્રાઇસ છે 89 રૂપીસ. આફ્ટર ફ્રેન્ડ્સ, આ ટાઈપના બેબીને શરદીના ટીપા આવે છે. આ ટાઈપના ટીપા મને તેના બેબીના ડૉક્ટરે મને સજેસ્ટ કરેલું હતું, જેની પ્રાઇસ છે 40 રૂપીસ. એન્ડ આફ્ટર આ ટાઈપના તાવના ટીપા મને બેબીના ડૉક્ટરે સજેસ્ટ કરેલું છે બેબી માટે, જેની પ્રાઇસ છે 60 રૂપીસ. તો ફ્રેન્ડ્સ, આ ટાઈપના તેના આંખના ટીપા છે. તો બેબીને જો ગરમીવાળું શરીર હોય તો બેબીને આંખ આવવાની શક્યતા રહે છે, તો તેના માટે આ ટીપા હું યુઝ કરી રહી છું, જેના માટે તેના બેબીના ડૉક્ટરે મને સજેસ્ટ કરેલું હતું. આફ્ટર આ ટાઈપનું તેનું પાવડર આવે છે, અને આ ટાઈપના પાવડરથી આપણે બેબીને ફંગલ ઇન્ફેક્શન, સ્વેટ, રેસીસ, ઇચિંગ, સ્કિન ઇરિટેશન વગેરે થતું હોય તો તેના માટે તમારે આ ટાઈપનું પાવડર યુઝ કરવો જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ સોમા 34ની ફાકી આવે છે, તો જેના લીધે બેબીને કોઈ પણ પ્રોબ્લેમ હોય, પેટને લગતું તો વગેરે પ્રોબ્લેમને દૂર કરવા માટે હું આ ટાઈપની સોમા 34ની ફાકી યુઝ કરી રહી છું, જેનો ડેઇલી બેસિસ પર આપી રહી છું. અને તમે જોઈ શકો છો તેમાં આ ટાઈપના 34 ટાઈપના જે દેશી ઓસડિયા હોય છે આમાં એડ કરેલા હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ નોઝલ તેનું સાફ કરવા માટે આ ટાઈપનું એક જે પ્રોડક્ટ આવે છે, જે તમારે યુઝ કરવું જોઈએ જ્યારે પણ બેબીને શરદીને એવું થાય, તો તેને આ પ્રોડક્ટ વડે તમે તેનું નોઝ સાફ કરી શકો છો, ક્લીન કરી શકો છો. તો આ ટાઈપથી તમારે તેનું નોઝ સાફ કરવું જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, મને આ ટાઈપની એક મેડિસિન આપેલી છે. તો બેબીને બોટલથી જ્યારે ફીટ કરતું હોય છે, તો તેના માઉથના આસપાસના અંદરના સાઈડના પાર્ટમાં તેને ફંગલ થઈ શકે છે, બિકોઝ તે બોટલથી ફીડ કરી રહ્યું છે કન્ટિન્યુ. તો તેને દૂર કરવા માટે આ ટાઈપનું મને મેડિસિન આપેલી છે, તમે જોઈ શકો છો, જેને ફિંગરમાં લઈને ત્યારબાદ મારે એને માઉથમાં એપ્લાય કરવાનું હોય છે, જેનાથી તેને 4 યા 5 ડેઝમાં તેનું ફંગલ દૂર થાય છે. ફ્રેન્ડ્સ, આ ટાઈપનું એક જે આવે છે, એક ટીપું નાકમાં નાખવાનું હોય છે, જેના લીધે તેનું નાક સાફ થાય છે. તો વગેરે તેને કફ થાય છે યા શરદી થાય છે અથવા તેનું નાક બંધ હોય છે, તો તેને નાકને સાફ કરવા માટે આ ટાઈપનું તમારે મેડિસિન યુઝ કરવી જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, બેસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે બેબી વાઇપ્સ. તો બેબી વાઇપ્સ તમારે યુઝ કરવા જોઈએ. તમે કોઈ પણ કંપનીના બેબી વાઇપ્સ યુઝ કરી શકો છો. એન્ડ બેબીને સાફ કરવા માટે, ક્લીન કરવા માટે બેબી વાઇપ્સ યુઝ કરવામાં આવે છે. તો હું બેબી વાઇપ્સ યુઝ કરું છું. બેબીના પોટી કર્યા બાદ તેને સાફ કરવા માટે હું બેબી વાઇપ્સ યુઝ કરું છું. આફ્ટર તેની ડાયપરની રેસીસ ક્રીમ આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે બેબીને 3 મંથ આફ્ટર ડાયપર પહેરાવવું જોઈએ. તમે પહેરાવી શકો છો, અને ડાયપરથી જો રેસીસ થાય તો તમે આ ક્રીમનો યુઝ કરી શકો છો. તમે કોઈ પણ કંપનીની ક્રીમ યુઝ કરી શકો છો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ ટાઈપનું એક એનું પાવડર છે. તો બેબીને ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય ને તેને બ્લડ આવે કોઈ પણ જગ્યાએથી, હું તમને મારા બેબીનું બ્લડ હું તમને જણાવું છું. તો આવી રીતે ક્યારેય પણ તેને બ્લડ આવે તો તમે આ પાવડરનો યુઝ કરીને તેને પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, બેબીના નેલ્સને ટ્રીમ કરવા માટે હું આ ટાઈપનું ટ્રીમર યુઝ કરી રહી છું. તો જેમાં આ ટાઈપનું જે મશીન હોય છે, ત્યારબાદ તેના એપ્લિકેટર હોય છે. તો હાર્શ નેલ છે અથવા સોફ્ટ નેલ છે, તો એ વાઇઝ એના એપ્લિકેટર વગેરે યુઝ કરવાના હોય છે. આફ્ટર ફ્રેન્ડ્સ, બેબીને મસાજ કરવા માટે મસાજ ઓઇલ યુઝ કરવામાં આવે છે. હું આ મસાજ ઓઇલ યુઝ કરી છું. તમે કોઈ પણ કંપનીનું મસાજ ઓઇલ યુઝ કરી શકો છો. ત્યારબાદ બેબીને વોશ કરવા માટે, તેને નવડાવવા માટે શેમ્પૂનો યુઝ કરું છું. તો તમે કોઈ પણ કંપનીનું શેમ્પૂ યુઝ કરી શકો છો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તેનું બેબી પાવડર છે. તો ફ્રેન્ડ્સ,
સમરમાં પાવડર યુઝ કરવાનો હોય છે એન્ડ વિન્ટર એન્ડ મોન્સૂનમાં આપણે લોશન યુઝ કરવું જોઈએ. તમે કોઈ પણ કંપનીનું લોશન અને પાવડર યુઝ કરી શકો છો. આફ્ટર જે બેબીને નવડાવવા માટે જેન્ટલ બેબી સોપ હોય છે તો તમે કોઈ પણ કંપનીનો સોપ યુઝ કરી શકો છો. એન્ડ આ બધા ફ્રેન્ડ્સ આ બધા પ્રોડક્ટ છે જેના વડે તમે બેબીની સારી એવી કેર કરી શકો છો 6 મંથ યા 1 યર સુધી. એન્ડ આ બધા પ્રોડક્ટ તમારે અગાઉથી બાય કરી રાખવા જોઈએ અથવા બેબી આવ્યા બાદ ત્યારે પણ તમે બાય કરી શકો છો. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે જે તમારે યુઝ કરવાના હોય છે બેબી માટે. સો આ બધા પ્રોડક્ટ હું મારા બેબી માટે યુઝ કરી રહી છું જેના લીધે હું બેબીનું સારું કેર કરી શકું. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય. એન્ડ ફ્રેન્ડ્સ, તમારે કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરવા હું રિક્વેસ્ટ કરું છું. એન્ડ ત્યારબાદ ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.